હેલો, વેલકમ એવરીવન. સ્વાગત છે આપ સૌનું. આપણી જે સંઘની કારોબારીની સિરીઝ આપણે શરૂ કરી છે, યસ, એના નેક્સ્ટ એપિસોડમાં અથવા તો કહી શકો કે જે રાષ્ટ્રપતિનો ભાગ 1 આપણો શરૂ થઈ ગયો છે તેની પૂર્ણાહુતિ તરફ આજે આપણે આગળ વધીએ. યસ, તો શરૂઆત કરી. આપણે ગઈ વખતે જો તમે વાત કરો તો રાષ્ટ્રપતિ વિશે આપણે શરૂઆત કરી ગયા હતા કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ શું છે તેના વિશેની બેઝિક સમજણથી લઈ પદ મેળવવા માટે શું કરવું, એની પ્રક્રિયા શું છે, લાયકાતો શું છે, તે તમામ સુધીની વાત આપણે કરી ગયા હતા કે ભાઈ રાષ્ટ્રપતિ બનવું છે તો પહેલા એના પદ વિશેની સમજ, એના કાર્યો કયા હશે કે એની જે શક્તિઓ છે એની વિશે આપણે જાણકારી મેળવી હતી, લાયકાતો, અને એના બાદ ચૂંટણી વિશે આપણે વાત કરેલી હતી. યસ, હવે માની લો કે રાષ્ટ્રપતિ જે છે, જે પણ ઉમેદવાર છે, ચૂંટણીમાં વિજેતા બની ગયા, તો એનાથી આગળ હવે શું છે તેના વિશે આપણે આજના એપિસોડમાં અહીંયા વાત કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીશું અહીંયાથી શપથ પ્રતિજ્ઞાથી લઈ અને એક એક જોગવાઈઓ જે એમની માટેની છે બંધારણની અંદર તે પ્લસ તેનાથી વિશેષ જે પણ વધારાની બાબતો છે તે આપણે અહીંયા જોતા જઈશું. યસ, તો સૌથી પહેલા તો એ બાબત છે કે તમે ચૂંટણીમાં વિજેતા બન્યો, યસ, જે પણ ઉમેદવાર છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યારે પણ વિજેતા બને છે તો ત્યારબાદ સૌથી પહેલું કાર્ય શું કરવાનું આવશે તો કે પદને ગ્રહણ કરવું પડશે. પદ ગ્રહણ કરવાની પ્રક્રિયા શું છે તો એ છે શપથ અથવા તો પ્રતિજ્ઞા જે લેવામાં આવે છે તે. અને રાષ્ટ્રપતિની શપથ કે પ્રતિજ્ઞાની વાત ક્યાં કરવામાં આવેલી છે તો ભારતના બંધારણે અનુચ્છેદ 60 ની અંદર જે છે એના વિશેની વાત અહીંયા કરેલી છે. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિની શપથ કે પ્રતિજ્ઞાનો નમૂનો જે છે અનુસૂચિ 3 ની અંદર આપેલો નથી, તે આપેલો છે અનુચ્છેદ 60 ની અંદર જ એની જોગવાઈ અહીંયા કરેલી છે કે ભાઈ રાષ્ટ્રપતિ કઈ શપથ લેશે, એ શપથના નમૂના સહિતની તમામ બાબતો અનુચ્છેદ 60 ની અંદર અહીંયા તમને બંધારણમાં ઉપલબ્ધ કરાવેલી છે. યસ, તો કે શપથ અને પ્રતિજ્ઞા, યસ, બંનેમાંથી કોઈ પણ એક લેશે. જો એ ઈશ્વરની સાક્ષી લે છે તો એને શપથ તરીકે ઓળખવામાં આવે છે અને એમ કહે છે કે ભાઈ હું ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે, તો એ પ્રતિજ્ઞા કહેવાશે. બીજો કોઈ જ એની વચ્ચેનો મોટો તફાવત બીજો નથી. તો રાષ્ટ્રપતિ જે છે તો આ શપથ કોણ કોણ લેશે તો પહેલા તો રાષ્ટ્રપતિ પોતે કે જે આ ચૂંટણીમાં ઉમેદવાર બન્યા છે તે. માની લો કોઈ કારણસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થયું અથવા તો રાષ્ટ્રપતિ જે છે એ ઉપલબ્ધ નથી અને પદની ફરજો બજાવવા, તો એનું કાર્ય કોણ કરશે? ઉપરાષ્ટ્રપતિ. તો આ ઉપરાષ્ટ્રપતિ પણ જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે તે પહેલા પણ તેમને શપથ લેવાની થશે અથવા તો એના સિવાયનો કોઈ પણ અન્ય વ્યક્તિ પણ જો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવવા માટે આ પદ ધારણ કરશે, યસ, ફોર અ ટાઈમ બિંગ, થોડા સમય માટે હોય તો પણ એને આ શપથ લેવી પડશે. તો શું કહે છે અનુચ્છેદ 60? યસ, ડિરેક્ટ હવે તેની ઉપર આવીએ તો અનુચ્છેદ 60 પહેલા તો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિએ, યસ, અહીંયા એવું નથી કીધું રાષ્ટ્રપતિએ, કે કોઈ પણ વ્યક્તિએ, યસ, જે છે રાષ્ટ્રપતિની ફરજનો નિભાવ કરતા પહેલા કે રાષ્ટ્રપતિની ફરજો નિભાવતા પૂર્વે શું કરવું પડશે તો અનુચ્છેદ 60 હેઠળની શપથ કે પ્રતિજ્ઞા જે છે એ એમને લેવી પડશે કે એ ધારણ કરવી પડશે. અને એનો લેખિત નમૂનો જેમ મેં કીધું અહીંયા આપેલું છે. તો શું કહે છે તો કે અહીંયા કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ જે છે રાષ્ટ્રપતિ તરીકેની શપથ કે પ્રતિજ્ઞા લેશે તો પહેલા તો પદની શપથ લેશે, યસ, બીજું જે છે એ શપથ લેશે કે બંધારણ અને જે કાયદો છે એને વફાદાર રહેવાની શપથ લેશે. બંધારણ અને કાયદાને વફાદાર રહેવાની શપથ અથવા પ્રતિજ્ઞા તમે જે પણ કહો, યસ, તે લેશે. અને ત્રીજું જે છે ખાસ યાદ રાખવાનું છે, કદાચ એ આપણા ધ્યાન પર ન હોય તો ત્રીજી અહીંયા શપથ જે લેવામાં આવે છે જે બંધારણે લખ્યું છે એ છે કે ભારતના લોકોની સેવામાં અને ભારતના લોકોની સુખાકારીમાં પોતાને સમર્પિત કરવાની શપથ અહીંયા લેવામાં આવશે. 3 શપથ લેશે: પદની શપથ, બીજું બંધારણ કે કાયદાને વફાદાર રહેવાની શપથ, અને ત્રીજી જે છે કે ભારતના લોકોની સુખાકારીમાં અને એમની જે છે એ શું કહેવાય સેવાની અંદર એમની સેવા અને સુખાકારીમાં પોતાને સમર્પિત કરવાની શપથ લેશે. યસ, અને આપ જાણતા જશો કે આ શપથ કોણ લેવડાવશે તો જે ભારતના મુખ્ય ન્યાયાધીશ તમે જેને કહો છો અથવા તો ચીફ જસ્ટિસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ તમે જેને કહો છો કે ભાઈ ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ જે ચીફ જસ્ટિસ છે તે આ શપથ અપાવતા હશે. અને જો ઇનકેસ એ ઉપલબ્ધ નથી તો સર્વોચ્ચ ન્યાયાલયના જે સૌથી વરિષ્ઠ જજ હોય કે સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોય તે એમને શપથ અપાવશે. ક્લિયર છે? તો નેક્સ્ટ, હવે એકવાર તમે શપથ લઈ લીધી તો શું શરૂ થઈ ગયો? હવે તમારો જે કાર્યકાળ છે તે શરૂ થઈ ગયો. અને રાષ્ટ્રપતિના કાર્યકાળની વાત કરે છે અનુચ્છેદ 56. શું કહે છે? સૌથી પહેલા તો કાર્યકાળ કેટલા વર્ષનો હશે તો કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ જે છે એ 5 વર્ષનો
રહેશે. યસ, એટલું અહીંયા કાર્યકાળ વિશે કહેવામાં આવેલું છે. અને એની સાથે સાથે અહીંયા વાત કરાયેલી છે અનુચ્છેદ 56 ની અંદર કે આ કાર્યકાળ દરમિયાન પદ કેવી રીતે ખાલી થઈ શકે. યસ, આ 5 વર્ષની દરમિયાન પદ ખાલી થવાના પ્રકાર કયા કયા છે એના વિશેની જોગવાઈઓ પણ કોને કરેલી છે તો કે અનુચ્છેદ 56 જ કરેલી છે, કે અનુચ્છેદ 56 ની અંદર જ જોગવાઈઓ તમને જોવા મળે છે. તો શું કહે છે? પહેલા તો કહે છે કે ભાઈ રાજીનામાના માધ્યમથી આ પદ ખાલી થઈ શકે. તો રાજીનામું કોણ આપે? ઓબ્વિયસલી કે જે પદ ઉપર છે તે વ્યક્તિ. તો ભારતના રાષ્ટ્રપતિ જે છે એ ભારતના ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાના લિખિત હસ્તાક્ષર સહિત રાજીનામું આપી શકે છે. ક્લિયર છે આ વસ્તુ? યાદ રાખજો, દરેક રાજીનામામાં આ વસ્તુ તમારે મેન્શન કરવી જરૂરી છે, કે આ વસ્તુ ધ્યાને લેવી જરૂરી છે. શું? એ રાજીનામું એ જે તે પદાધિકારીના લિખિત હસ્તાક્ષર સહિત હોવું જોઈએ. યસ, તમે રાજીનામું કદાચ કમ્પ્યુટરમાં ટાઈપ કરી પ્રિન્ટ આઉટ લઈ લીધી, પણ હસ્તાક્ષર તો પોતાની લિખિત જ હોવી જોઈશે. યસ, બંધારણે પણ આ વસ્તુ મેન્શન કરેલી છે. યસ, આ અનુચ્છેદની અંદર. તો એ ખાસ ધ્યાન પર લેજો. નંબર 1, રાજીનામું આપીને પોતાનું પદ ખાલી કરી શકે. રાજીનામું કોને આપશે? તો ઉપરાષ્ટ્રપતિને આપશે. અને એનાથી આગળ જે છે બીજું એક એ યાદ રાખવાનું છે કે જેવું આ રાજીનામું ઉપરાષ્ટ્રપતિ સ્વીકારે છે તો એની સૌથી પહેલી જાણ કોને કરવામાં આવશે? વિચારો. યસ, કે ભારતના રાષ્ટ્રપતિ જે છે પોતે રાજીનામું આપી દે છે. કોને આપશે? ઉપરાષ્ટ્રપતિને. તો એ ઉપરાષ્ટ્રપતિ તરત એ રાજીનામાની સર્વપ્રથમ જાણ કોને કરે? પ્રધાનમંત્રીને, મંત્રી પરિષદને. કોને કરશે? લોકસભાને, રાજ્યસભાને. કોને? ગૃહ મંત્રાલયને. વિચારો. તો યાદ રાખજો, લોકસભાના અધ્યક્ષ કે લોકસભાના સ્પીકર તમે જેને કહો છો. યસ, વર્તમાનમાં કોણ છે? ઓમ બિરલાજી છે ને. યસ, તો લોકસભાના સ્પીકરને આ રાજીનામાની સર્વપ્રથમ જાણ કરવામાં આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો. યસ, એનાથી આગળ તો કે એક પદ ખાલી થઈ શકે રાજીનામાના માધ્યમથી. બીજું શું થઈ શકે? તો બીજું અહીંયા યાદ રાખજો કે મહાભિયોગની પ્રક્રિયાથી. મહાભિયોગની વાત ક્યાં કરાઈ છે? તો અનુચ્છેદ 61 ની અંદર જે છે મહાભિયોગની વાત કરાયેલી છે. તો સિમ્પલ અહીંયા એટલું જ લખ્યું છે કે અનુચ્છેદ 61 અંતર્ગત બંધારણની અવમાનના બદલ, બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ જે છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવી શકાય છે અને તેના અંતર્ગત એમનું પદ જે છે એ ખાલી કરાવી શકાય છે. આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો. બીજી વાત જે કરેલી છે મેં આગળ પણ તમને કીધી હતી કે રાષ્ટ્રપતિનો અહીંયા 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ જશે. તો એ 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો તો એના પછી નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા નથી તો ઉપરાષ્ટ્રપતિ એમની ફરજ બજાવશે? તો કે ના, અહીંયા ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકેની ફરજ નહીં બજાવે, પણ કાર્યકાળની સમાપ્તિ જો કારણ છે તો જ્યાં સુધી ભલે 5 વર્ષ પૂરા થઈ ગયા છે પણ નવા રાષ્ટ્રપતિ જે છે એ પોતાનું પદ સંભાળી નથી લેતા કે પોતે રાષ્ટ્રપતિની શપથ પ્રતિજ્ઞા નથી લઈ લેતા ત્યાં સુધી જૂના રાષ્ટ્રપતિ જે છે એમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ પોતે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખશે. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો કે કાર્યકાળની સમાપ્તિ થવા પર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકતા નથી. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો. ક્લિયર છે? આટલી બાબતો. અનુચ્છેદ 56 તો કે કાર્યકાળ 5 વર્ષનો છે અને એ સિવાય પદ ખાલી થવાના પ્રકારોની વાત કરેલી છે. પહેલું તો રાજીનામું આપી શકે. કોને આપશે? તો કે રાષ્ટ્રપતિ જે છે એ ભારતના ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું લિખિત હસ્તાક્ષર સાથે પોતાનું રાજીનામું આપી શકશે. અને જેવું રાજીનામું આપવામાં આવશે સર્વપ્રથમ જાણ લોકસભાના સ્પીકર, લોકસભાના અધ્યક્ષને કરવાની રહેશે. નંબર 2 કે મહાભિયોગની પ્રક્રિયા આર્ટિકલ 61 અંતર્ગતની જે પ્રક્રિયા છે તેના દ્વારા રાષ્ટ્રપતિનું પદ જે છે એ ખાલી કરાવી શકાય છે કે પદ પરથી એમને દૂર કરી શકાય છે. આપણે આગળ હમણાં આર્ટિકલ 61 જોવાના જ છીએ. સો ડોન્ટ યુ વરી કે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. અને ત્રીજું, કાર્યકાળની સમાપ્તિ થઈ જાય તો નવા રાષ્ટ્રપતિ જ્યાં સુધી એમનો પદભાર સંભાળતા નથી ત્યાં સુધી જે છે જૂના રાષ્ટ્રપતિ પોતાનું પદ સંભાળવાનું ચાલુ જ રાખશે. સામાન્ય સંજોગોમાં જે છે એ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થતા પહેલા જ નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈ જતા હોય છે. યસ, કદાચ તમને ભારતનું એટલું યાદ ના હોય કે ધ્યાન પર ના હોય પણ રિસેન્ટલી હમણાં તમને ખ્યાલ હશે કે યુએસના પ્રેસિડેન્ટ બદલાયા. યસ, પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ હતા, હવે જો બાઇડન આવી ગયા છે. તો તમને ખ્યાલ હશે
કે લગભગ ઓક્ટોબર કે નવેમ્બરની અંદર જ જાહેર થઈ ગયું હતું, જ્યાં સુધી મને ખ્યાલ છે નવેમ્બરમાં જે જાહેર થઈ ગયું હતું, ચૂંટણી પહેલાથી જ થઈ ગઈ હતી કે ભાઈ જો બાઇડન જે છે એ હવે જે છે નવા રાષ્ટ્રપતિ બનશે અને એમને જાન્યુઆરીમાં આવીને હોદ્દો સંભાળ્યો, પરંતુ એના એટલીસ્ટ 1 મહિના કે તેથી પણ વધારે સમય પૂર્વેથી એ જાહેરાત થઈ ગયેલી હતી કે ભાઈ નવા રાષ્ટ્રપતિ કોણ બનશે, તો કે જો બાઇડન બનશે. સેમ આ જ પ્રણાલી ઇન્ડિયામાં પણ તમને ભારતની અંદર પણ જોવા મળશે કે ભાઈ જૂના રાષ્ટ્રપતિનો કાર્યકાળ માની લો કે 31 જુલાઈના રોજ સમાપ્ત થતો હોય તો આ તારીખના પૂર્વેથી જ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ગઈ હોય. કેવી રીતે ચૂંટણી થાય એ પ્રક્રિયા આખી આપણે ગયા લેક્ચરમાં, ગયા એપિસોડમાં આપણે જોઈ ગયા છીએ. તો આ તારીખના પૂર્વે જ ડિક્લેર થઈ જશે કે નવા રાષ્ટ્રપતિ કોણ બનશે. યસ, અને જેવી આ તારીખ આવશે એ તારીખ પછીથી એટલે કે 1 ઓગસ્ટથી જે છે હવે નવા રાષ્ટ્રપતિ જે બન્યા છે એ પોતાનો કારભાર સંભાળશે. ક્લિયર છે? સામાન્ય સંજોગોમાં થઈ જાય, કોઈક સંજોગોવશાત જો ચૂંટણી નથી થઈ શકી અગાઉથી તો જ્યાં આ તારીખ પછી પણ જૂના રાષ્ટ્રપતિ જ પોતાનું કાર્યભાર સંભાળતા રહેશે જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ આવી જતા નથી. નેક્સ્ટ, તો જો વાત કરીએ હવે રાષ્ટ્રપતિ એકવાર તો પોતાના પદ પર આવી ગયા, શું એ જ વ્યક્તિ ફરીવાર રાષ્ટ્રપતિ બની શકે? તો જો ભારતની વાત કરીએ તો હા, ફોર ધ અનલિમિટેડ ટાઈમ, યસ, ફોર મેની નંબર ઓફ ટાઈમ, કે જ્યાં સુધી એ બંધારણે જે લાયકાતો દર્શાવેલી છે, યસ, બંધારણની જોગવાઈઓને આધીન લાયકાત પ્રમાણે એ યોગ્ય ઠરે છે ત્યાં સુધી જે છે એ ફરીને ફરી આ પદ ઉપર ચૂંટાઈ શકે છે, જેટલી પણ વાર ઈચ્છે એટલી વાર સુધી. ક્લિયર છે કે ભાઈ અત્યારે વર્તમાનમાં જે છે મહામહિમ રામનાથ કોવિંદજી જે છે, યસ, તો એ અત્યારે પદ ધરાવે છે, એ ફરીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે? તો કે હા, ચૂંટાઈ શકે છે જ્યાં સુધી બંધારણે જે રાષ્ટ્રપતિની લાયકાતો જણાવેલી છે, ગયા લેક્ચરમાં જે આપણે અભ્યાસ કરી ગયા હતા એ લાયકાતોનું પાલન કરે છે ત્યાં સુધી એ વારે વારે પુનઃ જે છે ચૂંટાઈ શકે છે. બરોબર? એ યોગ્ય જે ચૂંટણી પ્રક્રિયા આપણે ભણ્યા હતા એ આખી ચૂંટણી પ્રક્રિયા ફરીથી ફોલો થશે અને ચૂંટણીના માધ્યમથી એમને વિજેતા બનવું પડશે તો જે છે ફરીથી ચૂંટાઈ શકે છે. પરંતુ યુએસની અંદર જે છે કેવું છે તો કોઈ પણ વ્યક્તિ જે છે મેક્સિમમ 2 કાર્યકાળ સુધી કે 2 ટર્મ સુધી જે છે એ રાષ્ટ્રપતિ બની શકે છે. 2 કાર્યકાળથી વધારે વાર, 2 વારથી વધુ વાર કોઈ પણ વ્યક્તિ યુએસના પ્રેસિડેન્ટ કે યુએસના રાષ્ટ્રપતિ બની શકતા નથી. પણ ભારતમાં આવી કોઈ લિમિટ નથી કે 2 જ કાર્યકાળ, જેટલા પણ કાર્યકાળ સુધી ઈચ્છે બની શકે છે. ડન. નેક્સ્ટ, તો કે આર્ટિકલ 59 જે છે 59 નંબરનો જે અનુચ્છેદ છે એની અંદર એમના પદની શરતોની વાત કરાઈ છે. તો પદની શરતો એટલે શું? તો કે પદ તમે ગ્રહણ કરી લીધું, પદ ધારણ કરી લીધું, હવે જે છે આ પદ વિશેની તમારી કેટલીક બાબતોની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવેલી હશે. કેવી સ્પષ્ટતા? તો કે તમને કઈ કઈ સુવિધાઓ મળશે, પગાર ભથ્થા, મોટે ભાગે ભથ્થા એકલાની વાત હશે, યસ, પગાર આખી અલગ બાબત છે, તો પણ એ પણ આની અંદર જ ગણાશે કે ભાઈ તમારા પગાર ભથ્થા વગેરેની વિશેષ અધિકારોની વાત, વિશેષ છૂટછાટો કઈ કઈ મળશે, ઇમ્યુનિટીઝ, એ બધાની વાત અહીંયા કરવામાં આવેલી હોય છે. બરોબર? પહેલા તો અહીંયા એક વસ્તુ કહેવામાં આવેલી છે કે આપણે આગળ પણ જોઈ ગયા હતા કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એવો કોઈ વ્યક્તિ હોઈ શકે કે જે ભાઈ કોઈ રાજ્યનો રાજ્યપાલ હોય, કાં તો કોઈ લોકસભા અથવા તો રાજ્યસભાનો સભ્ય હોય, અથવા તો રાજ્ય વિધાનસભા અથવા તો રાજ્ય વિધાન પરિષદ કોઈ પણ રાજ્યની હોય તેના સભ્ય હોઈ શકે છે. યસ, પણ જેવા એ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે તરત જ જે છે એ કોઈ પણ ગૃહના સભ્ય એ રહી શકશે નહીં. યસ, ધારાસભાના કોઈ પણ ગૃહના સભ્ય જો એ હશે તો એમનું સભ્ય પદ આપમેળે જ અહીંયા સમાપ્ત થઈ જશે, રદ થઈ જશે. યસ, એ સભ્યપદ એમનું જે છે, જેવા અહીંયા રાષ્ટ્રપતિ તરીકે એમને શપથ ધારણ કરી, યસ, જેવા એ પદ ઉપર એન્ટર થયા તરત જ શું થશે, એમનું એ જે કોઈ પણ ગૃહના, યસ, ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ પણ ગૃહની અંદર જે છે એ સભ્ય તરીકે છે તો એ સભ્યપદ એમનું રદ થઈ જશે. અથવા તો રાજ્યપાલ છે તો એ રાજ્યપાલ પણ હવેથી રહેશે નહીં. ક્લિયર છે? બીજું જે છે આપણે ગઈ વખતે જોઈ ગયા હતા, ઓફિસ ઓફ પ્રોફિટ પણ ધરાવતા હોવા જોઈએ નહીં, એટલે કે રાષ્ટ્રપતિ જે છે એ લાભનું પદ ધરાવતો વ્યક્તિ હોઈ શકે નહીં. તો અહીંયા પણ શું કહ્યું છે, ફરીથી એ જ વસ્તુ રિમાઇન્ડ કરી છે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ લાભનું પદ ધરાવતો વ્યક્તિ હોઈ શકે નહીં. એના સિવાય હવે જે અહીંયા વાત કરાઈ છે એ છે કે કોઈ પણ પ્રકારનું ભાડું ચૂકવ્યા વિના જે છે એ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ નિવાસની અંદર રહેવામાં મળશે. યસ, રાષ્ટ્રપતિ નિવાસ જે છે દિલ્હીમાં ત્યાં એમને
કોઈ પણ પ્રકારનું ભાડું ચૂકવ્યા વિના એ ત્યાં રહી શકશે. બરોબર. એના સિવાય તો કે સંસદના કાયદાને આધીન રહી અને જે છે અનુસૂચિ 2 જે છે, યસ, શેડ્યુલ 2 જે છે અનુસૂચિ 2 માં શું વાત કરાઈ છે? તો કે પગાર, ભથ્થા અને વિશેષ અધિકાર, આ 3 જે વાત કરાઈ છે. અને ભથ્થાની સાથે તમે ઇમોલ્યુમેન્ટ્સ કે બીજા મળતર પણ ત્યાં એડ કરી શકો છો. તો કે આટલી વાત જે છે અનુસૂચિ 2 માં કરવામાં આવેલી છે. તો કે સંસદના કાયદાને આધીન અનુસૂચિ 2 ની અંદર રાષ્ટ્રપતિનો પગાર, ભથ્થા, મળતર અને વિશેષ અધિકારની જે કોઈ પણ જોગવાઈઓ છે એટલા પગાર, ભથ્થા અને વિશેષાધિકાર, મળતર વગેરે રાષ્ટ્રપતિ ભોગવતા હશે કે એટલું જે છે એમને મળવાપાત્ર રહેશે. એ વસ્તુ અહીંયા યાદ રાખજો. અને એ સિવાય એક ખાસ વસ્તુ અહીંયા કીધી છે કે લગભગ જેટલા બંધારણીય પદ છે દરેકમાં આ બાબતની જોગવાઈ લગભગ દરેક પદમાં કરવામાં આવેલી છે કે જેવો કાર્યકાળ શરૂ થયો ત્યારે જે એમની પદની શરતો હતી અને કાર્યકાળ પૂર્ણ થાય છે આ દરમિયાન જે છે જ્યારે પણ એ કાર્યકાળ ધરાવે છે એ દરમિયાન એમની આ જે શરતો છે કે એમના ભથ્થા છે, મળતર છે, એનો વ્યાપ ઘટાડી ના શકાય અથવા તો છીનવી ના શકાય. યાદ રાખજો, બંધારણે અહીંયા પગાર, સેલરી શબ્દ નથી વાપર્યો, ભથ્થા અને મળતર શબ્દ વાપરેલો છે કે ભાઈ કાર્યકાળ દરમિયાન એમના મળતર કે ભથ્થા જે છે એ છીનવી ના શકાય અથવા તો એનો વ્યાપ ઓછો ના કરી શકાય કે ભાઈ 5 લાખ એમને માની લો ફોર એન એક્ઝામ્પલ 5 લાખનું કોઈ ભથ્થું એમને મળવા પાત્ર છે તો એને અંદર ઘટાડો કરી શકાય નહીં. યસ, આટલું વધુ નહીં હોય પણ ફોર એન એક્ઝામ્પલ એ વાત અહીંયા કરી રહ્યો છું. ડન. હવે જો વાત કરીએ રાષ્ટ્રપતિના પગારની, એમના સેલરીની, તો અત્યારે વર્તમાનમાં કેટલો છે તો તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિને જે છે પર મંથ 5 લાખ, યસ, 5 લાખ રૂપિયા જે છે એમને પગાર મળવા પાત્ર છે. અને આ પગાર વધાર્યો છે 2018 ની અંદર. 2018 પૂર્વે જે છે એમને મહિનાનો 1.5 લાખ રૂપિયા જ પગાર મળવા પાત્ર હતો, તેમાંથી વધારી અને જે છે 2018 ની અંદર 5 લાખ કરવામાં આવેલો હતો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એના સિવાય જે છે એમને પેન્શન પણ મળવા પાત્ર રહેશે. કોને મળશે? કાર્યકાળ પર છે ત્યારે ના, કાર્યકાળની સમાપ્તિ પછી. એટલે કે તમે કહી શકો કે જે રિટાયર્ડ, યસ, કે જે નિવૃત્ત રાષ્ટ્રપતિ છે તેમને પેન્શન પણ મળવા પાત્ર છે. તો એ પેન્શન કેટલું મળશે? તો ભાઈ એમનો જે પગાર છે માસિક પગાર એના અડધો, એનાથી અડધો એટલે કે 50% જેટલું પેન્શન એમને મળવા પાત્ર રહેશે. આ વસ્તુ ધ્યાન પર રાખજો. યસ, ક્લિયર છે? એના પૂર્વે 2008 સુધી કેવું હતું તો કે વાર્ષિક 3 લાખ રૂપિયા જે છે, વાર્ષિક 3 લાખ રૂપિયા એમને પેન્શન મળતું હતું. પણ 2008માં આ સુધારો કરી અને કેટલો કરાયો છે કે માસિક પગાર એમનો જેટલો પણ હતો, મંથલી સેલરી જે હતી એના 50% જેટલું મંથલી પેન્શન એમને મળવા પાત્ર રહેશે. યસ, એના સિવાયની સુવિધાઓ તો કે નિવાસ સ્થાન મળશે, એ ઓલરેડી આપણે જોઈ ગયા. એના સિવાય હેલ્થ, યસ, કે એમને આરોગ્યની સુવિધાઓ તમામ મળવા પાત્ર છે. પછી ટ્રાન્સપોર્ટની સુવિધાઓ જે છે એમને એ તમામ મળવા પાત્ર છે. એના સિવાય ફોનની સગવડો છે, ઓફિસ એક્સપેન્સ છે, ઓફિસના જે પણ ખર્ચા છે એમના પદભાર સંભાળવાના એ તમામ પણ એમને મળવા પાત્ર રહેશે. અને એના સિવાય રાષ્ટ્રપતિ જે છે એ જે નિવૃત્ત રાષ્ટ્રપતિ છે હવે એ રાષ્ટ્રપતિ રહેતા નથી, તો હવે રાષ્ટ્રપતિ જે છે એમનું અવસાન થાય છે તો એમના ફેમિલીને જે છે, એમના પત્નીને જે છે એમને, અથવા તો જોઈ લેડી રાષ્ટ્રપતિ હતા તો એમના પતિને, યસ, તો કે જે સ્વર્ગવાસી રાષ્ટ્રપતિ હતા, પૂર્વ રાષ્ટ્રપતિ, એમના ફેમિલીને ફેમિલી પેન્શન પણ મળવા પાત્ર છે. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો. ફેમિલી પેન્શન પણ મળવા પાત્ર રહેશે. શું છે ફેમિલી પેન્શન? તો કે એ જે છે જે અહીંયા પેન્શન જે એમને મળતું હતું એ પેન્શનના પણ 50% હવે અહીંયા મળશે કે ભાઈ રાષ્ટ્રપતિને જેટલું પેન્શન મળતું હતું મંથલી એ પેન્શનના પણ 50% કે એનાથી પણ અડધા જે છે એટલું ફેમિલી પેન્શન હવે એમને મળવા પાત્ર રહેશે. આટલું એની અંદર યાદ રાખજો. કેટલી બાબતો યાદ રાખવાની છે? પહેલું તો એમનો પગાર કેટલો છે, માસિક 5 લાખ રૂપિયા. 2018 ની અંદર આને વધારવામાં આવ્યો, એના પૂર્વે 1.5 લાખ રૂપિયા માસિક એમનો પગાર હતો. 2008 ની અંદર જે છે નિવૃત્ત રાષ્ટ્રપતિનું પેન્શન જે છે એ વાર્ષિક 3 લાખથી વધારી અને કેટલું કરવામાં આવ્યું તો કે જે એમનો માસિક પગાર છે એના 50% જેટલું પેન્શન એમને મળવા પાત્ર રહેશે. તો 5 લાખ માસિક પગાર છે તો 2.5 લાખ જેટલું પેન્શન એમને મળવા પાત્ર રહેશે. એ સિવાય કઈ કઈ સુવિધાઓ મેળવશે તો કે આવાસ મેળવશે, યસ, ભાડું ચૂકવ્યા વિના રાષ્ટ્રપતિ આવાસમાં રહેવા મળશે. હેલ્થ ફેસિલિટીઝ, ટ્રાન્સપોર્ટ, યસ, તમામ એમને સુવિધાઓ મળશે. એના સિવાય ટેલિફોન ફેસિલિટીઝ, યસ, એ પણ એમને મળવા પાત્ર છે. અને એ સિવાય જે છે અન્ય ઘણી બધી છૂટછાટ પણ એમને કે અન્ય ઓફિસ એક્સપેન્સ ને ઘણી બધી બાબતો પણ એમને ઉપલબ્ધ રહેશે. સ્વર્ગવાસ કોઈનો થઈ ગયો છે રાષ્ટ્રપતિનો, એના પતિ અથવા પત્નીને જે છે ફેમિલી પેન્શન મળશે. કેટલું મળશે તો કે
એ જેટલું પેન્શન એમને મળતું હતું જ્યારે એ જીવિત હતા ત્યારે એ પેન્શનના અડધા એટલે કે એના પણ 50%, એટલે પગાર મળશે એમને 5 લાખ, પેન્શન મળશે એમને કેટલું 2.5 લાખ, 2,50,000. તો હવે ફેમિલી પેન્શન એનું પણ અડધું એટલે કેટલું થશે 1,25,000 અથવા તો 1.25 લાખ રૂપિયા એમનું ફેમિલી પેન્શન થશે. આટલું અહીંયા ખાસ યાદ રાખજો. ક્લિયર છે? અને આ ફેમિલી પેન્શનની સાથે સાથે પણ ઘણી સુવિધાઓ મળવાપાત્ર હોય છે. રાષ્ટ્રપતિ આવાસ નહીં મળે પણ એના સિવાયનું કોઈ ઘર, યસ, એક આવાસ એમને ઉપલબ્ધ કરાવવામાં આવતું હોય છે. એના સિવાય બીજી પણ જે તમામ ફેસિલિટીઝ આગળ વાત કરી એવી ઓછા વધતા પ્રમાણમાં એ તમામ ફેસિલિટીઝ પણ એમના ફેમિલીને મળશે. ખાસ કરીને એમના સ્પાઉસ જે છે, પતિ કે પત્ની છે, એમને મળવાપાત્ર રહેશે. યસ. નેક્સ્ટ જો હવે વાત કરીએ અનુચ્છેદ 70, એમાં જોગવાઈ કરી છે રાષ્ટ્રપતિની ફરજોના નિભાવ અંગેનો. યસ. તો કે શું કહે છે આનો અર્થ શું છે? તો કે અનુચ્છેદ 70 એ બાબતની અહીંયા વાત કરેલી છે કે ભાઈ રાષ્ટ્રપતિની ફરજોનો નિભાવ, કે રાષ્ટ્રપતિની કઈ સંજોગોમાં કેવી રીતે કાર્ય કરવાનું છે તે અંગે. તો કે ઘણા ખરા અંશે બંધારણની અંદર એની જોગવાઈ કરી દેવામાં આવેલી છે કે ભાઈ કયા સંજોગોમાં રાષ્ટ્રપતિએ કેવી રીતે કાર્ય કરવાનું છે, કે શું કાર્ય કરવાનું છે, કઈ ફરજ કે કાર્ય કરવાનું છે. યસ. જ્યાં બંધારણે નથી કર્યું અથવા તો જ્યાં એનો વ્યાપ વધારવાનો છે ત્યાં શું કર્યું છે? તો કે સંસદ જે છે એ સંસદે કોઈ કાયદો ઘડી અને કાયદાથી એની જોગવાઈ કરેલી છે. યસ. સંસદે કાયદો ઘડી અને એ અંગે જે પણ છે એ જોગવાઈઓ કરી દીધેલી છે. યસ. પણ હવે કોઈક એવી આકસ્મિક સ્થિતિ ઊભી થાય છે કે જેની જોગવાઈના બંધારણની અંદર છે કે ના આવા સંસદે ઘડેલા કાયદાની અંદર છે. એવી કોઈ સ્થિતિ ઊભી થઈ ગઈ કે ભાઈ એના વિશે ક્યારેય પહેલા વિચારવામાં જ નથી આવ્યું, કે આવી પરિસ્થિતિ કોઈ આવી ગઈ તો રાષ્ટ્રપતિએ અહીંયા કેવી રીતે કાર્ય કરવાનું? તો કે અહીંયા સંસદ જે છે એ પોતે યોગ્ય સમજે એવી જોગવાઈઓ કરી અને રાષ્ટ્રપતિને જણાવી શકશે કે ભાઈ તમારે કેવી રીતે અહીંયા કાર્ય કરવાનું છે. ધ્યાન પર રાખજો શું કીધું છે કે એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિ કે જેમાં રાષ્ટ્રપતિએ કેવી રીતે કાર્ય કરવું, કેવી સ્થિતિ કે જ્યાં બંધારણમાં ના તેના વિશે કોઈ ઉલ્લેખ છે કે ના સંસદના કોઈ કાયદામાં તેના વિશે ઉલ્લેખ છે, એવી સ્થિતિની વાત અહીંયા કરેલી છે. તો આવા સમયે શું કરવાનું રહેશે? તો કે સંસદ જે છે એ જે પણ જોગવાઈ કરશે એ જોગવાઈને આધીન રાષ્ટ્રપતિએ અહીંયા કાર્ય કરવાનું રહેશે, એવું અનુચ્છેદ 70 કીધેલું છે. નેક્સ્ટ, યસ, એક ઘણો જ જરૂરી અનુચ્છેદ તમે કહી શકો, અનુચ્છેદ 61 શું છે? તો કે મહાભિયોગ. મહાભિયોગ એટલે ઇમ્પીચમેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ, કે રાષ્ટ્રપતિને પદથી દૂર કરવાની પ્રક્રિયા. યાદ રાખજો, ઇમ્પીચમેન્ટ શબ્દ જ્યારે એનો ઇંગ્લિશ ટર્મ તમે વાપરો છો તો ઇમ્પીચમેન્ટ શબ્દ એક રાષ્ટ્રપતિ સિવાયના પણ પદ માટે વપરાય છે ઘણી જગ્યાએ, બરોબર. પરંતુ તમે જ્યારે આ હિન્દી કે ગુજરાતી શબ્દ કહો છો મહાભિયોગ, તો મહાભિયોગ શબ્દ માત્ર અને માત્ર રાષ્ટ્રપતિ માટે જ વપરાશે. મહાભિયોગ શબ્દ તમે રાષ્ટ્રપતિ સિવાયના પદ માટે વાપરી શકશો નહીં. યસ. જ્યારે એનું ઇંગ્લિશ ટર્મ જે ઇમ્પીચમેન્ટ છે, ઇમ્પીચમેન્ટનો આ શબ્દનો પ્રયોગ જે છે એ રાષ્ટ્રપતિ સિવાયના પણ કેટલાક પદ માટે થયેલો છે, પરંતુ મહાભિયોગ શબ્દ જે છે, યસ, એનો પ્રયોગ માત્ર અને માત્ર રાષ્ટ્રપતિ માટે જ થશે. કે ભાઈ મહા કે જે દેશનું સૌથી મોટું પદ છે એની ઉપર અભિયોગ કે એની ઉપર જ્યારે આરોપ લાગે છે એના અંગેની વાત કરેલી છે. તો કે સાદી ભાષામાં કે રાષ્ટ્રપતિને કેવી રીતે પોતાના પદથી દૂર કરી શકાય તેના વિશેની જોગવાઈ કે તેના વિશેની વાત અહીંયા કરેલી છે. તો શું કહે છે કે સૌથી પહેલા તો એનો આધાર શું, કે ભાઈ કયા આધારે તમે રાષ્ટ્રપતિને પદથી હટાવી શકો? તો એક જ વાત અહીંયા કીધેલી છે કે ભાઈ બંધારણની અવમાનના બદલ, બંધારણની અવગણના કે અવમાનના તમે જે પણ કહો, ઇન શોર્ટ બંધારણના ભંગ બદલ કે બંધારણના વાયોલેશન બદલ એમને પદ પરથી હટાવી શકાય છે. યસ. તો કે જેવો એવો આરોપ લાગ્યો હટી જશે ના, કે એની યોગ્ય એક આખી પ્રક્રિયા છે, એ પ્રક્રિયા એ જે છે અનુસરવાની રહેશે. તો જે છે શું થશે અહીંયા? તો સૌથી પહેલા તો કે કોઈ પણ એક ગૃહ જે છે એ રાષ્ટ્રપતિ ઉપર, કોઈ પણ એક ગૃહ છે એ રાષ્ટ્રપતિ ઉપર શું લગાડશે કે ભાઈ રાષ્ટ્રપતિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે કે બંધારણની અવમાનના કરી છે એવો આરોપ લગાવશે. જેવો આવો આરોપ લાગશે, એવો આરોપ લાગ્યા પછી રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવશે, લિખિત નોટિસ એમને પાઠવવામાં આવશે અને એ નોટિસ રાષ્ટ્રપતિને મળે છે. એ નોટિસ મળ્યાના ઓછામાં ઓછા 14 દિવસ પછી, યસ, રાષ્ટ્રપતિને નોટિસ મળ્યાના ઓછામાં ઓછા 14 દિવસ પછી જે છે એવી તારીખ આપવામાં આવેલી હશે કે જ્યારે યસ
આરોપ જે છે એની ઉપર બીજા ગૃહમાં કાર્યવાહી કરવામાં આવશે. સૌથી પહેલા શું થશે? પહેલા ગૃહની અંદર જે છે એ આ પ્રસ્તાવ લાવવામાં આવશે. બરોબર, આવો પ્રસ્તાવ જે છે ક્યારે આવશે? તો કે સૌથી પહેલા તો ગૃહના 1/4 અથવા તો ગૃહના ચોથા ભાગના કે ગૃહના 25% સભ્યો જ્યારે મંજૂરી આપે છે કે હા રાષ્ટ્રપતિ પર આપણે આવો આરોપ લગાવવાનો પ્રસ્તાવ પહેલા ગૃહમાં, યસ, પ્રથમ ગૃહ ચાહે લોકસભા પણ હોય કે રાજ્યસભા પણ હોય, કોઈ પણ હોઈ શકે છે. પહેલા 25% લોકો મંજૂરી આપશે કે હા આવો પ્રસ્તાવ આપણે લાવવો છે, ત્યારે જે પ્રસ્તાવ લાવી શકાશે. અને એવો જેવો પ્રસ્તાવ પહેલા ગૃહમાં આવે છે તો પહેલું ગૃહ એને શું કરશે? તો ગૃહની કુલ સભ્ય સંખ્યા, યાદ રાખજો, ગૃહની કુલ સભ્ય સંખ્યા એટલે કેટલી છે? અહીંયા 545 નહીં 550 અહીંયા ગણવાની રહેશે. એ વસ્તુ ધ્યાન પર રાખજો. એના 2/3 થી વધુની બહુમતી. યસ, બંધારણે શું કીધું છે? ગૃહની કુલ સભ્ય સંખ્યા કે અહીંયા 550 ધ્યાને લેવામાં આવે છે, યાદ રાખજો. જો કે આવી પ્રેક્ટિકલી ક્યારેય આવી સ્થિતિ આવી નથી. યસ, પણ કહી શકો કે ભાઈ ગૃહની જે કુલ સભ્ય સંખ્યા છે એના 2/3 થી વધુની બહુમતીથી આ પ્રસ્તાવ પસાર થયેલો હોવો જોઈએ. ત્યારે જે છે શું થશે કે રાષ્ટ્રપતિની ઉપર આ આરોપ લાગી જશે. પહેલા ગૃહે શું કર્યું? તો કે રાષ્ટ્રપતિ ઉપર આરોપ લગાવી દીધો. હવે આરોપ જેવો લાગશે તરત શું થશે? તો કે રાષ્ટ્રપતિના નામ પર એક નોટિસ જારી કરવામાં આવશે, લીક નોટિસ. ઇન શોર્ટ, રાષ્ટ્રપતિને લિખિતપણે જાણ કરવામાં આવશે કે ભાઈ પહેલા ગૃહે જે છે, ચાહે લોકસભા છે કે રાજ્યસભા છે, એને તમારી ઉપર બંધારણની અવમાનના બદલ આવો આરોપ લગાવેલો છે. તો હવે જે છે તમે બીજા ગૃહની અંદર આ તારીખે બેઠક મળવાની છે, તો એ બેઠકમાં તમે હાજર રહી અને પોતાનો પક્ષ રજૂ કરી શકો છો કે ભાઈ તમારું આ જે પણ કાર્ય હતું કે તમારા તરફથી રહેલું જે પણ એક્ટ હતું કે જેના બદલે આવો આરોપ તમારી ઉપર લાગ્યો છે તેની સ્પષ્ટતા કરવા કે તમારું પક્ષ રજૂ કરવાનો મોકો જે છે, એની તક જે છે તમને બીજા ગૃહની અંદર આપવામાં આવશે. તો યાદ રાખજો, બીજા ગૃહની અંદર રાષ્ટ્રપતિ હાજર રહી શકે છે, પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. બરોબર, આ વસ્તુ ભૂલતા નહીં. ડન. તો બીજું જે ગૃહ છે એની અંદર શું થશે? રાષ્ટ્રપતિ હાજર રહેશે, પોતાનો પક્ષ રજૂ કરશે. સાથે સાથે અહીંયા પણ શું છે કે ગૃહની, જો અહીંયા લોકસભા હોય તો 550, રાજ્યસભા હોય તો 250 ધ્યાન પર લેવાના રહેશે. અહીંયા પણ બીજા ગૃહની 2/3 થી વધુની બહુમતી. કોની પણ? ગૃહની કુલ સભ્ય સંખ્યાની. યસ, લોકસભા છે બીજું ગૃહ તો 550 અને રાજ્યસભા છે તો 250 સંખ્યા અહીંયા ધ્યાન પર લેવાની છે. ક્લિયર છે આટલી વસ્તુ? ડન. તો અહીંયા પણ જ્યારે 2/3 થી વધુ લોકો જે છે, વધુ સભ્યો જે છે એ મત આપે છે કે હા રાષ્ટ્રપતિને દૂર કરવા જોઈએ, ત્યારે એ ખરડો જે છે બંને ગૃહમાંથી પસાર થઈ ગયો. તો હવે એ લાગતા જ હવે રાષ્ટ્રપતિ પાસે સાઇન થવા જશે ખરડો? નહીં થાય. યસ, કેમ કે રાષ્ટ્રપતિને જ દૂર કરવાની જે છે અહીંયા વાત થઈ રહી છે. તો જેવો બીજા ગૃહમાંથી એ ખરડો પસાર થઈ જાય છે તરત જ જે છે રાષ્ટ્રપતિએ પોતાનું પદ ખાલી કરવું પડે છે. આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર છે? હવે પહેલા તો એ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે કે બંધારણે માત્ર આટલી જ વસ્તુ લખી છે કે બંધારણની અવમાનના બદલ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાવી શકાય છે. હવે એની વિસ્તૃત વ્યાખ્યા તો કે કોઈ જગ્યાએ કરવામાં આવેલી નથી. ક્લિયર છે? સૌથી પહેલા શું થશે તો કે એક ગૃહ જે છે એ શું કરશે? એના 1/4 સભ્યો મંજૂરી આપશે ત્યારે આવો પ્રસ્તાવ પસાર થશે અને ગૃહની કુલ સભ્ય સંખ્યાના 2/3 થી વધુની બહુમતીથી એ પ્રસ્તાવને પસાર કરવો પડશે. જો પસાર થઈ જાય છે તો રાષ્ટ્રપતિ પર આરોપ લાગી જશે. તો આને શું કહેવાશે? જેને આરોપ લગાવ્યો તે ગૃહ એને કહેવામાં આવશે. ક્લિયર છે? બીજું જે છે હવે શું થશે? 14 દિવસ, મિનિમમ 14 દિવસ કે તેથી વધુની નોટિસ રાષ્ટ્રપતિને પાઠવવામાં આવશે અને ત્યારબાદ બીજા ગૃહની અંદર બીજું ગૃહ જે છે એ મળશે આની માટે. તો બીજું ગૃહ શું કરશે? જે આરોપ પહેલા ગૃહે લગાવ્યો છે એની ઉપર તપાસ કરશે. તો બીજા ગૃહને શું કહેવાય છે? તપાસ કરતા ગૃહ અહીંયા કહેવામાં આવે છે. પહેલું આરોપ લગાવનાર ગૃહ. યસ, જેને આરોપ લગાવનાર ગૃહ તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે બીજું ગૃહ કોણ છે? તો કે આરોપ અંગે તપાસ કરે છે તો એને તપાસ કરતા ગૃહ કહેવામાં આવશે. અને રાષ્ટ્રપતિ જે છે બીજા ગૃહની અંદર ઉપલબ્ધ રહી શકે છે. ધ્યાન રાખજો, મેં નીચલું ગૃહ કે ઉપલું ગૃહ શબ્દ નથી વાપર્યો. મેં કીધું છે પહેલું ગૃહ અને બીજું ગૃહ, અર્થાત પહેલા ગૃહમાં પણ લોકસભા રાજ્યસભા કોઈ પણ હોઈ શકે અને એનાથી વિપરીત બીજું જે ગૃહ એ પણ લોકસભા કે રાજ્યસભા કોઈ પણ હોઈ શકે છે. ક્લિયર છે? નેક્સ્ટ, આર્ટિકલ 62 ની અંદર શું કીધું છે? તો કે પદ ખાલી થવાના પ્રકાર અને પદ ખાલી થઈ ગયું તો પછી એ પદને ભરવા માટે શું? તો કે પુનઃ ચૂંટણી જે કરવી પડશે
એના વિશેની વાત અહીંયા કરવામાં આવેલી છે અનુચ્છેદ 62 ની અંદર. તો કે શું કહે છે અનુચ્છેદ 62? કે રાષ્ટ્રપતિ જે છે એનું પદ ખાલી થતું હોય અથવા તો સિમ્પલ ભાષામાં કે એનો કાર્યકાળ પૂર્ણ થતો હોય તો એ કાર્યકાળ પૂર્ણ થાય એના પહેલા જે છે સામાન્યપણે નવા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવામાં આવ્યા હશે એવું અનુચ્છેદ 62માં સ્પષ્ટપણે લખેલું છે, જે મેં તમને આગળ વાત કરી. બીજું શું કહે છે કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ ખાલી થવાના બે કારણ હોય. યસ, આમ તો ઘણા બધા કારણ છે, પણ એને હું બે કેટેગરીમાં ડિવાઈડ કરું છું. પહેલું તો જે છે એ કાર્યકાળની સમાપ્તિ છે, અને બીજા જે કારણો છે એ છે કે રાષ્ટ્રપતિનું પદ ઉપર જ અવસાન થવું, બીજું છે એમને રાજીનામું આપી દીધું હોય, ત્રીજું જે છે એમની પર મહાભિયોગ લાગ્યો હોય. ડન? કે આના સિવાયનું કોઈ પણ અન્ય કારણ હોય. યસ, તો કે આ બે કેટેગરીમાં આપણે એમને વહેંચીએ. તો કે રાષ્ટ્રપતિના કાર્યકાળની સમાપ્તિ કારણ છે તો આપણે જોઈ ગયા હતા આગળ જ કે સામાન્યપણે જે છે એ કાર્યકાળ પૂર્ણ થવા પૂર્વે જ નવા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવામાં આવશે. જો કોઈક સંજોગોવશાત એવી ચૂંટણી થઈ શકી નથી તો નવા રાષ્ટ્રપતિ નથી આવતા ત્યાં સુધી જૂના રાષ્ટ્રપતિ જ પોતાનો પદભાર સંભાળે રાખશે. યસ, અહીંયા ઉપરાષ્ટ્રપતિ પોતાની રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવશે, તો કે અહીંયા ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી શકશે નહીં, પરંતુ એના સિવાયના જે કારણો છે, યસ, અવસાન, રાજીનામું, મહાભિયોગ કે એના સિવાયનું કોઈ અન્ય કારણ. બરોબર? તો આ કારણોસર તો કે જ્યારે પણ આ કારણથી રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય છે તો જે છે અહીંયા ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ફરજો નિભાવશે. આ વસ્તુ અહીંયા યાદ રાખજો. યસ, ક્યાં સુધી નિભાવશે? તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી પુનઃ ચૂંટણી અહીંયા કરી દેવામાં નથી આવતી, રાષ્ટ્રપતિનું પદ જે છે એ ફરીથી ભરી દેવામાં આવતું નથી ત્યાં સુધી. તો કે કેટલા સમયમાં ભરવાનું રહેશે પદ? તો મહત્તમ મેક્સ ટુ મેક્સ જે છે એ 6 મહિનાની અંદર વિધિન 6 months આ પદ જે છે એની માટેની ચૂંટણી કરી દેવી પડશે. બંધારણે લખ્યું છે કે શક્યતઃ જલ્દી, પરંતુ 6 મહિનાથી વધુ નહીં તેટલા સમયગાળાની અંદર. યસ, તો કે હમણાં જે ડીવાયએસઓની એક્ઝામ લેવાઈ, આઈ થિંક એની અંદર જે સ્ટેટમેન્ટ હતું ને એક પ્રશ્નમાં કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ જે છે એ 6 મહિનાથી વધુ રાષ્ટ્રપતિની ફરજ બજાવી શકતા નથી. યસ, એવું એક સ્ટેટમેન્ટ તમને હમણાં જે 1 ઓગસ્ટે જે ડીવાયએસઓની પ્રિલિમ લેવાઈ એની અંદર પણ એ ગાય તમને જોવા મળ્યું હશે. યસ, તો કે એ અહીંયા જ આની જ વાત કરેલી હતી. ક્લિયર છે? અને આવી પુનઃ ચૂંટણી જ્યારે થશે, યસ, હવે શું થશે? પુનઃ ચૂંટણી જે થશે, નવી ચૂંટણીથી નવા રાષ્ટ્રપતિ આવશે, એને પણ પૂર્ણ 5 વર્ષનો કાર્યકાળ મળશે. યાદ રાખજો, અહીંયા એવું નહીં થાય કે ભાઈ અહીંયા જે પદ 3 વર્ષે ખાલી થઈ ગયું, 2 વર્ષ વધ્યા છે તો નવા રાષ્ટ્રપતિ 2 વર્ષ માટે આવશે, તો કે ના, પૂરા 5 વર્ષનો કાર્યકાળ જે છે એ રાષ્ટ્રપતિ મેળવશે. ક્લિયર છે એવરીથિંગ? યસ, આપણે રાષ્ટ્રપતિના પદ ખાલી થવાના પ્રકારને બે કેટેગરીમાં ડિવાઈડ કર્યા. કે કાર્યકાળની સમાપ્તિ છે તો કે રાષ્ટ્રપતિ જે છે નવા રાષ્ટ્રપતિ નહીં આવે ત્યાં સુધી વર્તમાન રાષ્ટ્રપતિ જ પોતાનો પદભાર સંભાળે રાખશે. ઉપરાષ્ટ્રપતિને અહીંયા રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરવાનો જે છે અહીંયા ચાન્સ મળશે નહીં કે એની તક મળશે નહીં, પરંતુ એના સિવાયના કારણોમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવશે. મહત્તમ 6 મહિનાના સમયની અંદર જે છે નવા રાષ્ટ્રપતિની પુનઃ ચૂંટણી કરવી આવશ્યક છે. ક્લિયર છે? નેક્સ્ટ તો કે અહીંયા છે હવે અનુચ્છેદ 65. એની અંદર શું કીધું છે કે ભાઈ રાષ્ટ્રપતિ કોઈ કારણસર, પહેલા આપણે જોયું કે રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ ગયું તો એમની ફરજો કોણ નિભાવશે, અને હવે આપણે જોઈએ કે કોઈ કારણસર રાષ્ટ્રપતિ અમુક સમય માટે, યસ, ફોર અ શોર્ટ પીરિયડ જે છે એ પોતાની ફરજ બજાવવા માટે ઉપલબ્ધ નથી. માની લો કે રાષ્ટ્રપતિ બીમાર છે, યસ, અથવા તો કોઈ કારણસર રજા ઉપર છે, તો આ સમય દરમિયાન જે છે એ એમનું કાર્ય કોણ કરશે? તો કે એની વાત અહીંયા કરાયેલી છે. અને એના સિવાય જે છે બીજું જે મેં આગળ વાત કરી એ જ જોગવાઈ અહીંયા પણ કરાયેલી છે. અનુચ્છેદ 65માં બે વાત કરી છે. પહેલું શું કહે છે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો એની માટે અગાઉ મેં ઓલરેડી તમને કહી દીધું કે જ્યારે પણ કાર્યકાળની સમાપ્તિ સિવાયનું કારણ છે, અર્થાત એમનું અવસાન, રાજીનામું, મહાભિયોગ કાં તો કોઈ અન્ય કારણ છે, આ 4 કારણ બદલ ઉપરાષ્ટ્રપતિ એમની ફરજ બજાવશે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવશે. અને બીજું કારણ શું છે કે રાષ્ટ્રપતિ ટૂંક સમય માટે કે અમુક સમય માટે પોતાના પદ પર હાજર નથી, કે પોતે ગેરહાજર છે, એબસેન્ટ છે પોતાના પદ પરથી, કે લીવ ઉપર છે, રજા પર છે, ત્યારે તો કે એ સમય દરમિયાન જે છે ઉપરાષ્ટ્રપતિ પોતાની રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવશે. પણ કેટલા સમય સુધી? તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ફરી
પોતાના પદ પર હાજર નથી થઈ જતા ત્યાં સુધી, કે પોતાના પદની ફરજો બજાવવા માટે પરત નથી ફરતા ત્યાં સુધી જે છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકશે. જ્યારે અહીંયા શું થશે કે મહત્તમ 6 મહિના સુધી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકશે. ક્યારે? કાર્યકાળની સમાપ્તિ સિવાયનું કારણ હોય ત્યારે. ડન છે. હવે જે કોઈ પણ વ્યક્તિ અહીંયા રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવે છે તો એ જેટલા સમય માટે રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવશે એ સમય દરમિયાન જે છે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકેના પગાર, ભથ્થા, વિશેષ અધિકાર, આ તમામ બાબતો, તમામ જે છે એના પદની શરતો ભોગવતા હશે, કે તમામ પદની શરતોને લાયક રહેશે. શું કીધું છે કે જેટલા સમય માટે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે એ જ સમય દરમિયાન રાષ્ટ્રપતિ તરીકેના પગાર, ભથ્થા, વિશેષ અધિકાર અને વિશેષ છૂટછાટ કે ઇમ્યુનિટીઝ જે છે એમને મળવા પાત્ર રહેશે. ક્લિયર છે? અહીંયા એક વાત બીજી કરાયેલી છે કે અહીંયા રાષ્ટ્રપતિનું પદ ખાલી છે તો કોણ એમની ફરજ બજાવશે? વાઇસ પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિ. માની લો કે ઉપરાષ્ટ્રપતિનું પદ પણ ખાલી છે તો કે જે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ જે છે એ અહીંયા રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવશે. આટલું અહીંયા યાદ રાખજો. ક્લિયર છે? નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો કે રાષ્ટ્રપતિ વિશેની જે તમે આખા લેક્ચરમાં શબ્દ સાંભળી રહ્યા છો કે વિશેષ છૂટછાટ, તો કે ઇમ્યુનિટીઝ કે વિશેષ છૂટછાટ છે શું? તો એની વાત કરેલી છે ભાગ 19 ની અંદર અનુચ્છેદ 361માં. એની અંદર શું કીધું છે કે રાજ્યપાલ છે રાજ્યોના, એ સિવાય ભારતના રાષ્ટ્રપતિ છે અને રાજપ્રમુખ. રાજપ્રમુખનું પદ તો હવે રહ્યું નથી, પહેલા મૂળ બંધારણમાં ના સમયે જે છે એ પદ જોવા મળતું હતું, હવે રહ્યું નથી. તો કે જે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ છે એને કેટલુંક સંરક્ષણ આપવામાં આવ્યું છે, અથવા તો સાદી ભાષામાં તમે કહો તેમને વિશેષ અમુક છૂટછાટ આપવામાં આવેલી છે. એના વિશેની જ વાત આપણે અહીંયા કરીશું કે કઈ કઈ છૂટછાટ છે. તો કે પહેલું તો અહીંયા યાદ રાખજો કે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યોના રાજ્યપાલ જે છે એને પોતાના પદ ઉપર રહી અને કોઈ પણ કાર્ય કરે છે, યસ, પોતાના પદની ફરજ બજાવતું કોઈ પણ કાર્ય જ્યારે તે અહીંયા કરે છે તો એની સમક્ષ કોઈ પણ લીગલ લાયબિલિટી એમની સામે હોતી નથી, અથવા તો તમે કહી શકો કે કાનૂની રક્ષણ જે છે એમને પ્રાપ્ત થયેલું છે. યસ, કે જ્યારે પણ પોતાના પદની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે શું થશે? ત્યારે જે છે એ રાષ્ટ્રપતિની સામે કોઈ પણ કાર્ય કરવા બદલ, માની લો કે રાષ્ટ્રપતિએ પોતાના પદ ઉપર રહી અને કોઈ કાર્ય કર્યું, તો હવે તમે જઈને આ કાર્યને કોઈ કાનૂની રીતે, લીગલ રીતે તમે એને ચેલેન્જ કરી ના શકો કે જે છે રાષ્ટ્રપતિએ આ કાર્ય કરવું જોઈતું નહોતું, કે એ કરવું જે છે એ કાયદાકીય રીતે યોગ્ય નથી, એવું તમે ત્યાં ક્લેમ કરી શકતા નથી, એવો દાવો માંડી શકતા નથી. નંબર 1. નંબર 2 જે છે શું કહે છે કે પોતાનો કાર્યકાળ દરમિયાન એમને જે છે દીવાની અને ફોજદારી બંને પ્રકારની કાર્યવાહીમાં રક્ષણ મળેલું છે. પહેલા જો ફોજદારી પ્રક્રિયાની વાત આપણે કરીએ, ક્રિમિનલ પ્રોસિજર તમે જેને કહો છો, તો કે ફોજદારી પ્રક્રિયા, તો કે રાષ્ટ્રપતિ જ્યારે પણ પોતાના કાર્યકાળ ધરાવતા છે એ દરમિયાન એમની સમક્ષ કોઈ પણ ફોજદારી પ્રક્રિયા જે છે એ શરૂ કરી શકાતી નથી. આ વસ્તુ યાદ રાખજો. યસ, એમની સામે કમ્પ્લેન્ટ ફાઇલ થઈ શકે છે, પરંતુ એનું આગળ જે પ્રોસિજર છે એ પ્રોસિજરને આગળ શરૂ કરી શકાય નહીં જ્યાં સુધી એ પોતાનું પદ ધરાવે છે ત્યાં સુધી. કેવી બાબતોમાં? ઇન ધ ક્રિમિનલ મેટર્સ, અથવા તો ફોજદારી બાબતોમાં જે છે આરક્ષણ એમને પ્રાપ્ત છે. પરંતુ જો દીવાની બાબતોની તમે વાત કરો છો, સિવિલ મેટર્સની તમે વાત કરો છો, યાદ રાખજો હા, ફોજદારી કે દીવાની બાબતો યસ એમના અંગત કૃત્ય બદલ હોય તો પણ, અથવા તો આ પદ ઉપર રહીને કોઈ કાર્ય કર્યું હોય તો પણ, યસ, પદ પર રહીને કાર્ય કર્યું છે તેની માટે તો અહીંયા કહી જ દીધું કે રક્ષણ પ્રાપ્ત છે જ, પણ એમના અંગત કૃત્ય બદલ શું છે તો એની વાત અહીંયા કરેલી છે કે ફોજદારી રક્ષણ પણ છે, કે એની સામે કોઈ કાર્યવાહી શરૂ નહીં કરી શકાય, એમનું કાર્યકાળ પૂર્ણ થશે પછી એની ઉપરની આખી પ્રોસેસ ચાલુ થશે. જ્યારે દીવાની બાબતો, તો દીવાની બાબતોમાં કે સિવિલ મેટર્સમાં શું કહ્યું છે તો કે સિવિલ મેટર્સમાં જે છે એ રાષ્ટ્રપતિના અંગત કૃત્ય બદલ પણ કોઈ પણ બાબત સામે આવે છે, એમની પર કોઈ દાવો માંડવામાં આવે છે, બરોબર, તો શું થશે? તો ભાઈ જે પણ સત્તાધિકારી છે કે જે ઇન શોર્ટ ન્યાયાલય જે છે એ શું કરશે? રાષ્ટ્રપતિને જે છે એક નોટિસ પાઠવશે, યસ, કે એમને લિખિતપણે જાણ કરશે કે ભાઈ આ નામનો વ્યક્તિ છે, એને તમારી સામે આવો દાવો માંડેલો છે, યસ, અને એની માટે જે છે તમને આ નોટિસ આ તારીખ સુધીમાં મળી હશે, તો એ નોટિસ તમને મળે
એના 2 મહિના પછી અથવા તો અંદાજિત આટલા સમય પછી જે છે એની અંગેની આપણે કાર્યવાહી આગળ વધારીશું. તો શું છે અહીંયા દીવાની બાબતોમાં રાષ્ટ્રપતિની ઓફિસે, યસ અહીંયા એવું લખ્યું છે ચોખ્ખું કે રાષ્ટ્રપતિની જે કાર્યાલય છે એમની ઓફિસ જે છે એ ઓફિસની અંદર આ નોટિસ પહોંચે, યસ નોટિસ પહોંચ્યા તારીખથી 60 દિવસ અથવા તો સિમ્પલ ભાષામાં 2 મહિના, યસ 2 મહિના અહીંયા કીધેલું છે કે 2 મહિના બાદ જે છે એ કોઈ પણ દીવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. અને આ નોટિસની અંદર એ દાવો માંડનાર વ્યક્તિ વિશેની તમામ બાબતોની અહીંયા સ્પષ્ટતા કરેલી હશે કે ભાઈ એનું નામ શું છે, યસ કે એને ઇવન એનો સંપર્ક કરીને સમાધાન કરવા સુધીની એને જરૂરી બાબતો તમામ પ્રોવાઈડ કરાયેલી હશે. એટલું ધ્યાન પર અહીંયા રાખજો. ક્લિયર છે? આટલું એની અંદર યાદ રાખજો કે આ 3 વસ્તુઓ છે. અને ચોથું જે છે રાષ્ટ્રપતિને પોતાના કાર્યકાળ દરમિયાન જે છે એ એમની ધરપકડ ના થઈ શકે કાં તો એમને જેલવાસ થઈ શકે નહીં એમના કોઈ પણ કૃત્ય બદલ. આ વસ્તુ યાદ રાખજો. આ 4 વસ્તુઓ તમારે ધ્યાન પર લેવાની છે. કઈ કઈ? પહેલું તો કે પોતાના સત્તાવાર રીતે કરેલા કાર્યો બદલ, એમના ઓફિશિયલ એક્ટ જે કોઈ પણ છે, ઓફિશિયલ ડ્યુટીઝ બદલ એમને કાનૂની રક્ષણ પ્રાપ્ત છે, એની તમે પડકારી શકતા નથી. બીજું, ફોજદારી બાબતોની અંદર ફરિયાદ થઈ શકે છે પરંતુ એની કાર્યવાહીની શરૂઆત થઈ શકતી નથી જ્યાં સુધી પોતાનો કારભાર ધરાવે છે કે પોતાનો કાર્યકાળની સમાપ્તિ નથી થઈ જતી ત્યાં સુધી. યસ. ત્રીજું જે છે દીવાની બાબતોમાં તો કે એમને નોટિસ પાઠવવામાં આવશે, એમને લિખિતપણે જાણ કરવામાં આવશે કે એ નોટિસ એમને મળી એના 2 મહિના પછી દીવાની પ્રક્રિયા જે છે એ શરૂ કરી શકાય છે. યસ. આ ચાહે એમના અંગત કૃત્ય બદલ હોય તો પણ. અને ચોથું કે એમના કાર્યકાળ દરમિયાન જે છે એમની ધરપકડ થઈ શકતી નથી કાં તો એમને જેલવાસ થઈ શકતો નથી. આટલી બાબતો જે છે અહીંયા તમે ખાસ યાદ રાખજો. ક્લિયર છે? યસ આઈ થિંક હા મેં ચલો અહીંયા તમારી માટે નોટ ડાઉન પણ કરેલું જ હતું નેક્સ્ટ સ્લાઇડમાં. તો કે આ 4 રક્ષણ જે છે એમને પ્રાપ્ત થયેલા છે. અને એની જોગવાઈ ભાગ 5માં છે તો કે ના, એની જોગવાઈ ભાગ 19માં છે. અને આ જ સેમ રક્ષણ જે છે એ રાજ્યપાલ, રાજ્યોના રાજ્યપાલ જે છે એમને પણ પ્રાપ્ત થયેલા છે. એ તમે ધ્યાન પર રાખજો. આઈ હોપ કે આ લેક્ચરમાં તમને ખૂબ જ મજા આવી હશે. યસ. નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર આપણે રાષ્ટ્રપતિની વિશે તમામ બાબતો પૂરી કરીશું. યસ. તો કે એપિસોડ 3 ની અંદર રાષ્ટ્રપતિ ભાગ 3 ની અંદર રાષ્ટ્રપતિના જે પણ ફરજો છે, એમની કાર્યો છે એને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી અને એના વિશેની આપણે ચર્ચા કરીશું. આઈ હોપ કે તમને લેક્ચર ખૂબ જ ગમ્યો હશે. યસ. તો ચોક્કસથી તમારા પ્રતિભાવ અમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને આપી શકો છો. સાથે સાથે તમે આ વિડીયો પર જે છે કમેન્ટ કરીને પણ તમારા પ્રતિસાદ અમને જણાવી શકો છો. યસ. એ સિવાય આવી વિવિધ અપડેટ મેળવતા રહેવા માટે તો કે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. અને કોઈ પણ સ્પષ્ટતા માટે કે કોઈ પણ તમને લાગે છે કે હું તમને ક્યાંય પણ તમારી તૈયારીમાં સહાયક થઈ શકું એમ છું તો અમારા કોન્ટેક્ટ નંબર્સ છે, તમે આની પર મને ચોક્કસથી ફોન કે મેસેજના માધ્યમથી સંપર્ક કરી શકો છો. યસ. તો મળીએ છીએ ખૂબ જ જલ્દી નેક્સ્ટ લેક્ચરમાં. યસ. રાષ્ટ્રપતિ ભાગ 3 ની અંદર કે જેની અંદર રાષ્ટ્રપતિના કાર્યો કયા કયા છે એ તમામ વિશે આપણે વાત કરીશું.